નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 ગુજરાતી માધ્યમમાં આપનું ફરી એકવાર સ્વાગત છે. મિત્રો, આપણે ચેપ્ટર નંબર 8 જોતા હતા, ચતુષ્કોણ, જેની અંદર આપણે સ્વાધ્યાય 8.1 ના દાખલા જોતા હતા, જેમાંનો 1 થી 8 એક્ઝામ્પલ આપણે આની પહેલાના ભાગમાં જોઈ ચૂક્યા છીએ. આજે એક્ઝામ્પલ નંબર 9 થી શરૂઆત કરીએ. નંબર હવે લખવાનું છે કે સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD માં BD પર બે બિંદુઓ P અને Q એવા લીધા છે કે જેથી DP બરાબર BQ થાય. ચલો, તો પ્રથમ આપણે આકૃતિ બનાવીએ કે આ છે એક સમાંતર બાજુ ચતુષ્કોણ. આ BD નો વિકર્ણ અને આની ઉપર આવેલા બે બિંદુઓ લેવાના છે P અને Q. નામ આપી છે ચતુષ્કોણનું. ધારો કે ચતુષ્કોણ છે ABCD, અહીંયા A, આ B, C અને D આવી આકૃતિ રકમમાં આપેલી છે. અહીંયા છે બિંદુ Q, અહીંયા છે બિંદુ P અને આ બંને જોડવાના છે. બરાબર છે? આવી આકૃતિ તમને આપેલી છે. અહીંયા છે બિંદુ P, અહીંયા છે બિંદુ Q અને આ DP અને DQ કેવા છે? સમાન છે. ચાલો સોલ્વ કરીએ કે સાબિત કરો કે ત્રિકોણ APD, ત્રિકોણ APD ક્યાં છે? આ APD એકરૂપ ત્રિકોણ CQB, એટલે કે આ ત્રિકોણ અને આ ત્રિકોણ કેવા બતાવવાના? મારે સમાન બતાવવાના. ચલો, એના ઉપર શું બતાવવાનું? તો કે AP બરાબર CQ, એટલે કે આ બાજુ કેવી થાય? સમાન થાય. એના પછી બીજો ત્રિકોણ ત્રિકોણ AQB, એટલે કે મારે આ ત્રિકોણની સામે આ ત્રિકોણ એકરૂપ બતાવવાનો, આ બાજુની સામે આપણું સમાન બતાવવાનું. પછી આ ત્રિકોણની સામે આ ત્રિકોણ બતાવવાનો CPD અને આ બે બાજુ સમાન બતાવવાની. અને છેલ્લે બતાવવાનું નંબર 5 માં કે APCQ કેવો છે? સમાંતર બાજુ ચતુષ્કોણ છે. બરાબર છે? ચલો, સૌપ્રથમ બધું લખી લઈએ જે આપ્યું છે. શું આપ્યું છે? તો કે ABCD ચતુષ્કોણ ABCD કેવો છે? સમાંતર બાજુ ચતુષ્કોણ છે. બરાબર છે? ચાલો, જો સમાંતર બાજુ ચતુષ્કોણ હોય તો સામસામેની બાજુ કેવી હોય? સમાન હોય અને સમાંતર હોય. એટલે કે સમાંતર બાજુ ચતુષ્કોણ છે તો અહીંયા AB એને સમાંતર શું થવાનું? CD, એટલે કે AB બરાબર CD સમાંતર છે અને સમાન પણ છે. પછી બીજું શું આપણે બીજી બાજુ કઈ છે? તો કે AD સમાંતર BC, BC સમાંતર AD, એટલે કે BC બરાબર AD. આ બંને બાજુ સમાન થઈ. બરાબર છે? ચલો, ત્યાર પછી જો સમાંતર રેખા હોય, આ બે સમાંતર રેખા અને આ એની છેદિકા છે, જો તો અહીંયા Z બનાવે છે. બરાબર છે? પછી અહીંયા આ બે સમાંતર તો એની છેદિકા છે, તો અહીંયા પણ Z બનાવશે. તો બંને યુગ્મકોણને જોડ લખી લઈએ. શું લખશું અહીંયા? તો કે AB સમાંતર CD. AB ક્યાં છે? આ AB સમાંતર કોણ છે? અહીંયા CD. આની છેદિકા કોણ થવાનું? અહીંયા BD ની છેદિકા BD છે. હવે આની છેદિકા BD છે તો શું થશે? તો કે યુગ્મકોણની જોડ બનશે. તો યુગ્મકોણની જોડ કઈ બનવાની? તો કે AB અહીંયા, CD અહીંયા, એટલે કે આ ખૂણો પેલા CDB, એટલે કે માપ ખૂણો CDB બરાબર માપ ખૂણો ABD, માપ ખૂણો
સમાન થાય. શું કામ સમાન થાય? કારણ કે યુગ્મ કોણની જોડ છે. બરાબર. ચલો ત્યારબાદ હું આનો આ પૂરો લખું છું પણ થોડી જુદી રીતે લખું છું. શું કામ? કારણ કે મારે એવું બીજી રીતે કામ છે એટલા માટે. બરાબર. તો આ હું લઈશ ખૂણો CDP બરાબર માપ ખૂણો ABQ આવું લખાય. શું કામ? કારણ કે P અને Q એક જ રેખા પર આવેલા છે. બરાબર છે. ચાલો આને આપણે કહી દઈએ પરિણામ નંબર 2. પછી જેમ AB સમાંતર સીધ લીધા એમ BC સમાંતર AD લઈ લઈએ. તો કે અહીંયા BC સમાંતર AD લ્યો અને એની છેદિકા શું છે? તો કે એની છેદિકા પણ BD છે અને BD છેદિકા છે ક્યાં છે? BC. આ BC અને આ AD. આની છેદિકા આ BD. તો આમાં પણ યુગ્મ કોણની જોડ બનશે. ક્યાં બનશે યુગ્મ કોણની જોડ? જો આ Z બને છે. બરાબર. તો આ પણ શું બનશે? યુગ્મ કોણની જોડ. એટલે શું થશે? અહીંયા થશે માપ ખૂણો ADB બરાબર માપ ખૂણો CBD. માપ ખૂણો CBD અને આ શું છે? આ છે યુગ્મ કોણની જોડ. ચલો માપ ખૂણો ADB એના પર આપણે લખી શકીએ માપ ખૂણો ADP બરાબર માપ ખૂણો CBD ની પર લખી શકીએ માપ ખૂણો CBQ. બરાબર છે. શું કામ? કારણ કે એ જ રીઝન કે P અને Q એક જ રેખા ઉપર જોઈ લો. તમે અહીંયા કે આ ADP લખું કે ADP કરું શું ફેર પડે? ખૂણો તો આ જ બતાવવાનો છે. બરાબર. તો શું લખો? P અને Q ક્યાં આવેલા છે? તો કે એક જ રેખા પર આવેલા છે. એક જ રેખા પર આવેલા છે. અને આપણે કહીએ પરિણામ નંબર 3. જો પરિણામ 1 શું હતું? પરિણામ 1 હતું કે આ બંને કેવા છે? સમાન. પરિણામ 2 કેવું હતું? આ સમાન છે. પરિણામ 3 કેવું હતું? આ સમાન છે. હવે જે સાબિત કરવું છે એ ત્રિકોણ તમે લઈએ તો શું થશે? જોવો તો કે હવે ત્રિકોણ APD અને ત્રિકોણ CQB માટે જો તો શું થશે? ત્રિકોણ APD અને ત્રિકોણ CQB એના માટે આ ઉપરનો ત્રિકોણ ને આ ત્રિકોણ એમાં આ બધું કેવી થવાની? સમાન થવાની. શું કામ? કારણ કે ત્રિકોણ અથવા ચતુષ્કોણની સાથેની બધું કેવી હોય? સમાન. જો તો પરિણામ 1 BC અને AD કેવા છે? સમાન છે. ત્યારબાદ આ પણ આપણને રકમમાં આપેલું છે શું કે DP બરાબર BQ. તો આ પણ બાજુ સમાન છે તો વચ્ચેનો ખૂણો મારે બતાવવાનો કે આ વચ્ચેનો ખૂણો આ રહ્યો. પરિણામ નંબર 3 માં જુઓ તો CDP અને આ બાજુ નીચે CDQ છે. તો લખી નાખીએ બાકુબા પરથી પણ સિસ્ટમેટિકલી. સૌ પહેલા તો આ બાજુ પૂરો ત્રિકોણ એટલે કે DP બરાબર BQ પછી વચ્ચેનો ખૂણો એટલે કે માપ ખૂણો ADP બરાબર માપ ખૂણો CBQ અને પછી બાજુ ઉપર AD અને નીચે BC એટલે કે આ AD બરાબર BC. આ છે પરિણામ નંબર 3. આ તો પક્ષમાં આપેલું છે અને આ છે પરિણામ 1. બરાબર છે. તો આના ઉપરથી શું કહેવાશે? તો કે ત્રિકોણ APD એકરૂપ ત્રિકોણ CQB એના ઉપરથી તો કે બાકુબા પૂર્વધારણા પરથી. બરાબર. અને આના પછી આના સ્પેસિફિક ઉપરથી શું કહેવાય? તો કે અહીંયા AP છે અને અહીંયા
CQ છે કેવા છે સમાન બરાબર છે એટલે કે AP બરાબર CQ આ કેવા છે સમાન CP CT પરથી બરાબર તો આપણા બે પરિણામ અહીંયા સાબિત થયા આ પરિણામ 1 અને પરિણામ 2 ચલો આના જેવું સેમ જેમ આપણે આ બે ત્રિકોણ બતાવી દીધા એમ હવે આ બે ત્રિકોણ બતાવવાના છે એ જ રીતે બરાબર છે ચાલો તો જોઈ લઈએ શું થશે તો કે સૌપ્રથમ તો અહીંયા આ બાજુ કેવી થવાની સમાન કારણ કે સમાંતર બાજુ ચતુષ્કોણ છે તો સામસામેની બાજુ કેવી હોય સમાન હોય પછી અહીંયા આ બે સમાન આપેલા છે તો અહીંયા વચ્ચે આ ખૂણો બતાવી દો અને આ મેં ખૂણો લખ્યો છે પરિણામ નંબર 2 માં તો લખીએ આની આ જ વસ્તુ બરાબર છે તો લોકો હવે ત્રિકોણ AQB અને ત્રિકોણ CPD માટે શું થશે પહેલા તો કે આ બાજુ અહીંયા છે BQ બરાબર આ બાજુ છે DP પછી ખૂણો એટલે કે માપ ખૂણો પરિણામ 2 માં બતાવ્યો તો એ CDP બરાબર માપ ખૂણો પહેલા ABQ લખીશું ABQ બરાબર માપ ખૂણો CDP આ છે પરિણામ નંબર 2 આ પક્ષમાં આપેલું હતું ચલો અને એના પછી આ સામેની બાજુ કેવી હોય સમાન એટલે આ બાજુ છે બાજુ AB અને આ બાજુ છે બાજુ CD આ આપણે બતાવ્યું પરિણામ નંબર 1 માં બરાબર છે ચાલો આના ઉપરથી શું થાય તો કે ત્રિકોણ AQB એકરૂપ ત્રિકોણ CPD સેના પરથી કહેશું આપણે બાકુબાસ પરથી બરાબર છે ચાલો એના પર CPCD ઉપરથી કહેવા છે કે AQ બરાબર CP એટલે કે AQ બરાબર CP સેના ઉપરથી CPCD પરથી તો આ બે પરિણામ આપણા બાકીના બે સાબિતી થઈ ગઈ બરાબર છે જો તો આ બે આ પૂરું થઈ ગયું આ પૂરું થઈ ગયું પછી આ બંનેમાં 3 અને 4 પણ પૂરું થઈ ગયું હવે પાંચમું બતાવું છે એ શું બતાવી દીધું છે અહીંયા તો કે APCQ એ સબાચર છે હવે સબાચર બતાવવા માટે મારે શું બતાવવું પડે કે સામસામેની બાજુ કેવી છે સમાંતર હવે સામસામેની બાજુ જો સમાંતર હોય જો સામસામેની બાજુ સમાંતર હોય તો ચતુષ્કોણ કેવો છે સબાચર એના સિવાય બીજું આપણે ઘણું બધું પણ કીધું હતું યાદ છે તમને કે જો સામસામેના ખૂણા સમાન હોય તો સબાચર કહેવાય અરે સામસામેની બાજુ સમાન હોય તો પણ સબાચર કહેવાય તો અહીંયા છે ને જો મારે આ ત્રિકોણ બતાવો તો અરે મારે આ ચતુષ્કોણ બતાવો તો APCQ આમાં AP બરાબર CQ AP બરાબર CQ પછી AQ બરાબર CP AQ બરાબર CP આપેલું છે તો કે અહીં ચતુષ્કોણ APCQ માં AP બરાબર CQ અને AQ બરાબર CP હોવાથી ચતુષ્કોણ APCQ સમાંતર બાજુ ચતુષ્કોણ છે ઓકે વિદ્યાર્થી મિત્રો તો ત્યાર પછી એક્ઝામ્પલ નંબર 10 શું કહે છે તો કે ABCD સબાચર છે કે સમાંતર બાજુ ચતુષ્કોણ છે તેમાં શિરોબિંદુ A અને C માંથી વિકર્ણ BD પર અનુક્રમે લંબ દોરેલા છે તો પહેલા આપણે આકૃતિ બતાવીએ કે જે રકમમાં આપી છે એ તો કે આ ચતુષ્કોણ ABCD આપણે દોરો સબાચર અહીંયા લેવી વિકર્ણ BD એટલે કે આ A B C અને D આની અંદર આપણે વિકર્ણ લીધો BD આ વિકર્ણ BD ઉપર A અને C માંથી લંબ દોરવાના છે એટલે કે આ A માંથી લંબ દોરું એ અહીંયા આવશે C માંથી લંબ દોરું એ અહીંયા આવશે આ
અને આ લંબ છે અહીંયા AP, આ લંબ છે અહીંયા CQ. તો મારે શું બતાવવાનું? મારે બતાવવાનું કે ચતુષ્કોણ APB એટલે કે આ ચતુષ્કોણ આ APB અને આ છે CQD એ કેવા છે? સબાચર છે. બરાબર છે. હવે આ એકરૂપ બતાવવા છે મારે. એને મારે એકરૂપ બતાવવા માટે હું શું કરીશ? તો કે એકરૂપ બતાવવા માટે એકરૂપતાની 5 શરતો આપણી પાસે હતી. કઈ શરતો હતી? તો કે પહેલા હતી બા બા બા, એના પછી બા કુ બા, એના પછી કુ બા કુ, ખુ ખુ બા અને કાક બા. બરાબર છે. હવે 5 શરતોમાંથી કોઈ પણ એક શરતનો આપણે ઉપયોગ કરીશું કારણ કે આપણે એકરૂપ બતાવવું છે. અને એકરૂપ બતાવવા માટે બા 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 પહેલી વસ્તુ તો એ કે મને શું આપેલા છે? લંબ, ખૂણો આપેલો છે. એટલે મારે ઓછામાં ઓછા એક ખૂણાની તો વાત કરવી જ પડે. એટલે આ શરત આવશે નહીં. બા 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 ની આવે, ભૂલી જાઓ. એના સિવાય બીજી કઈ? તો કે બાકુબા. બાકુબા બતાવવા માટે હું શું કરી શકું? તો કે મને વચ્ચેનો ખૂણો આપેલો છે. આ ખૂણો 90 અંશનો છે, આ ખૂણો 90 અંશનો છે. તો આ બાજુ અને આ બાજુ સમાન હોવી જોઈએ, આ બાજુ સમાન હોવી જોઈએ. એ પણ ક્યાંય મેચ થતું નથી. એટલે આ બાકુબા નહીં આવે. હા, કાટખૂણો આપણો છે, કાટબા આવતું હોય તો કદાચ. તો કાટબા ચેક કરી લ્યો. કાટકોણ ત્રિકોણ, તો કે હા કાટકોણ ત્રિકોણ. કાટકોણની સામે શું હોય? કર્ણ. આ બંનેના કર્ણ સમાન થાય? તો કે હા સમાન થાય. શું કામ? કારણ કે મને ચતુષ્કોણ ABCD કેવો આપેલો છે? સબાચર. અને જો સબાચર હોય તો સામસામેની બાજુ કેવી હોય? સામસામેની બાજુ કેવી થાય? સમાન. એટલે કે AB અને CQ સમાન થાય. ચલો, કાટકોણ થઈ ગયો, કર્ણ થઈ ગયો. મારે હજી એક બાજુ બતાવવી પડે. પાછો અહીંયા ઉભો રહ્યો તો બીજી કઈ બાજુ બતાવું? મને કોઈ ખબર જ નથી બીજી બાજુ. આ પણ નહીં આવે. એટલે મારે હવે શું બતાવવાના છે? બે ખૂણા. હા, એક વસ્તુ તો ક્લિયર છે કે જો સમાંતર બાજુ ચતુષ્કોણ હોય તો અહીંયા જે ખૂણો હશે એ જ ખૂણો અહીંયા થવાનો. કેમ? કારણ કે જો અહીંયા Z બને છે યુગ્મ કોણ. બરાબર છે. એટલે કે યુગ્મ કોણ બને છે તો અહીંયા ખૂણો, પછી તરફ ખૂણો છે અને આ બાજુ બતાવી દેવાય. એટલે કે ખુ ખુ બા, અહીંયા પણ ખુ ખુ બા. એટલે ખુ ખુ બા આવશે, ખુ બા ખુ નહીં આવે. ખ્યાલ આવી ગયો? આવી રીતનું તમારે વિચારવાનું રહેશે. ચલો, તો આપણે ખુ ખુ બા બતાવીએ, પણ જે આપ્યું છે એ બધી વસ્તુ લખવી પડશે. ચલો, શરૂઆત કરીએ. શું આપ્યું છે? તો કે ઉકેલ ચતુષ્કોણ ABCD કેવો છે? સબાચર છે. સબાચર સામસામે બાજુ કેવી હોય? સમાંતર હોય અને સમાન પણ હોય. એટલે કે આ AB સમાંતર CD અને AD સમાંતર BC આવું થવાનું. ચલો, સમાંતર હોય પછી સમાન પણ હોય. સમાનનો ઉપયોગ કરીશું અહીંયા AB બરાબર CD નો. એટલે આપણે એનો પરિણામ નંબર 1 લઈ લઈએ. પછી મારે આ ખૂણા બતાવવા પડશે. આ મને 90 અંશના આપેલા છે તો લખી લઈએ કે અહીં AP લંબ વિકર્ણ BD અને CQ લંબ વિકર્ણ BD. તો આના ઉપર જેવું થવાનું કે માપખૂણો P લંબ છે એટલે 90 અંશ, માપખૂણો Q લંબ છે એટલે 90 અંશ. તો આ બંનેને આપણે કહી દઈએ પરિણામ નંબર 2. બરાબર છે. પછી અહીંયા આપણે લખ્યું તે શું? તો કે આ બે રેખા સમાંતર છે AB અને CD. જો તો AB સમાંતર CD તથા તેમની છેદિકા કોણ થવાની? તો કે AB CD સમાંતર, છેદિકા BD થશે તથા તેમની છેદિકા BD છે. તો યુગ્મ કોણની જોડ બનાવશે અને એ જોડ કઈ હશે? યુગ્મ કોણની. તો કે ABP બરાબર માપખૂણો CDQ અને આ શું થવાના? યુગ્મ કોણ. બરાબર છે. સારું, ચલો, તો મેં શું બતાવ્યું અહીંયા? આ એક ખૂણો, બીજો ખૂણો અને આ બાજુ. એટલે કે ખૂબ આ થઈ ગયો આપણી શરત. પણ એને આપણે હવે સિક્વન્સમાં લખવાની, લાઇનસર લખવાની. આના પરિણામ નંબર 3 કહી દઈએ. અને હવે જે સાબિત કરવું છે એ ત્રિકોણ વિચારીએ. તો કે નંબર 1 માં મને આપ્યું છે કે ત્રિકોણ APB અને
ત્રિકોણ CQD એના માટે શું થશે તો કે પહેલા મારે બતાવવાનો ખૂણો તો આપણે બતાવી દઈએ આ બાજુ કે માપ ખૂણો P બરાબર માપ ખૂણો Q બંને કેવા છે 90 અંશના છે અને આમાં લખ્યું હતું સાબિતી એટલે કે પરિણામ 2 પરથી લખ્યું હતું બરાબર પછી બીજો ખૂણો બતાવવાનો બીજો ખૂણો કયો બતાવું છું માપ ખૂણો ABP બરાબર માપ ખૂણો CDQ અને આમાં બતાવ્યું હતું પરિણામ નંબર 3 માં અને પછી બાજુ એટલે કે AB બરાબર CD આ હતું પરિણામ નંબર 1 તો શું થઈ ગયું ખૂબ આ શરત પરથી માટે ખૂબ આ શરત પરથી શું કહેવાશે તો કે ત્રિકોણ APB એકરૂપ ત્રિકોણ CQD આ પહેલું પરિણામ સાબિત થયું પછી બીજું જો શું કરું સાબિત કરું તો આપણે તો કે આ લંબ છે ને લંબની લંબાઈ કેવી છે સમાન એટલે કે AP બરાબર CQ આના પરથી કેવા CPCT પરથી એટલે CPCT પરથી AP બરાબર CQ આ આપણું બીજું પરિણામ પણ સાબિત થયું બરાબર છે તો આ તો આપણો એક્ઝામ્પલ નંબર 10 ચલો ત્યાર પછીનો એક્ઝામ્પલ નંબર 11 હવે આપણે ગણીએ ચલો મિત્રો તો ત્યાર પછી આપણે બીજો એક્ઝામ્પલ જોઈએ નંબર 11 શું કહે છે એમાં તો કે ત્રિકોણ ABC અને ત્રિકોણ DEF માં AB અને DE સમાન છે અને પાછા સમાંતર પણ છે જે આપણે બુકમાં આકૃતિ આપીએ છીએ એ આકૃતિ આપણે ભણીએ અહીંયા તો કે આ ત્રિકોણ ABC અને એના જેવો ત્રિકોણ અહીંયા નીચે આપ્યો છે તમને DEF આ ત્રિકોણ ABC અને આ ત્રિકોણ DEF બરાબર છે જો એમાં શું આપેલું હતું તો ત્યાં AB અને DE સમાન છે એટલે પછી કેવા છે સમાંતર છે પછી BC અને EF સમાન પણ છે અને સમાંતર છે પછી શિરોબિંદુઓ ABC અને DEF એકબીજા સાથે જોડાયેલા છે અનુક્રમે એટલે કે આ આકૃતિમાં A સાથે શિરોબિંદુ D જોડાયેલો છે C સાથે શિરોબિંદુ F જોડાયેલો છે અને D સાથે શિરોબિંદુ E જોડાયેલો છે બરાબર છે આવી તમને કંઈક આકૃતિ આપેલી છે અને આમાં સાબિત કરવાનું છે સૌ પહેલું વાળું શું તો કે ચતુષ્કોણ ABED કેવો છે સબાચર છે એટલે કે આ બે ત્રિકોણ આવી રીતે આમ સાઈડમાં છે એક આ બાજુનું ચતુષ્કોણ આ બાજુનું ચતુષ્કોણ બરાબર છે એવી રીતે મને બતાવવાનું છે તો જો તો પહેલા બતાવીએ કે ચતુષ્કોણ કયો થવાનો તો ચતુષ્કોણ ABED આ મારે બતાવો છે અને રકમમાં શું આપેલું છે રકમમાં આપેલું છે કે ત્રિકોણ ABC માં ABC અને ત્રિકોણ DEF માં AB સમાંતર D અને AB સમાન D તો આપણે પ્રમેય 8.8 જોયો તો શું હતો 8.8 તો કે જે ચતુષ્કોણમાં સામસામેની બાજુની એક જોડ સમાન હોય અને પાછી કેવી હોય સમાંતર જો તો સામસામેની જોડ થઈ શેના માટે તો કે ચતુષ્કોણ ABED માં જો સામસામેની જોડ સમાને હોય સમાંતરે હોય તો ચતુષ્કોણ કેવો હશે સબાચર શેના ઉપરથી તો કે પ્રમેય 8.8 પરથી માટે પ્રમેય 8.8 પરથી કહી શકાય કે ચતુષ્કોણ ABED કેવો છે
સબાચર છે અને આ સાથે આપણે અહીંયા આપણું આ પહેલું સાબિત કરવાનું પૂરું થઈ ગયું. ત્યાર પછીના નંબર 2 જો શું કહે છે? નંબર 2 એમ કહે છે કે BEFC આ પણ કેવો બતાવો? સબાચર છે. હવે જો આ નીચેનો ત્રિકોણ BE એને સમાંતર CF કેવું હોવું જોઈએ. પછી આ જો તો EF અને સમાંતર BC આવું તો હોવું જોઈએ, પણ આ તો આપેલો છે BE સમાંતર EF ટકમાં આપી છે. બધું કેવું છે? સમાન પણ છે. એટલે કે BC સમાંતર EF આ પણ ટકમાં આપેલું છે અને પાછું કેવું છે? સમાન પણ છે. માટે પ્રમેય 8.8 પરથી એ પણ શું થવાનું? સબાચર થવાનું. તો કે ચતુષ્કોણ BEFC એ પણ કેવો થશે? સબાચર છે. બરાબર છે. ચાલો હવે મારે બતાવવું છે કે AD અને આ CF એ પણ કેવા છે? સમાંતર છે અને પાછા કેવા છે? સમાન છે. મારે એ પણ બતાવવું છે. તો ચલો એ બતાવવા માટે હું શું કરું છું? તો કે મને અહીંયા આપેલું હતું મેં તમને સાબિત કર્યું. શું સાબિત કર્યું? તો કે ચતુષ્કોણ BEFC સબાચર છે. તો માટે સામસામેની બાજુ કેવી હોય? સમાંતર અને સમાન હોય. અહીંયા પણ ABED સબાચર છે. તો સામસામેની બાજુ કેવી હોય? સમાંતર અને કેવી હોય? સબાચર. અને પરિણામ 1 અને પરિણામ 2 કહી દઈએ. તો કે પરિણામ 1 અને પરિણામ 2 પરથી શું કહેવાશે? તો કે આ ચતુષ્કોણ જો તો ક્યાં છે? ABED સામસામેની જોડ કેવી થાય? સમાંતર. એટલે કે BE સમાંતર AD અને AB સમાંતર DE અને પછી સમાન પણ હોય. એટલે કે BE બરાબર AD અને AB બરાબર DE આપેલું છે. પછી બીજા ત્રિકોણ માટે બીજો ચતુષ્કોણ માટે બીજો ચતુષ્કોણ કયો છે? BEFC. જો તો BEFC ક્યાં છે? BEFC એમાં BE સમાંતર CF અને BC સમાંતર EF. તો આ પણ કેવા થાય? સમાન થાય. એટલે કે BE સમાન CF અને BC સમાન EF. આ બે તો આપણને રકમમાં આપેલા હતા. જુઓ તો ABD અને BC EF. તો હવે મારે કોનું કામ છે? તો કે અહીંયા પણ BE છે અને અહીંયા પણ BE છે અને મારે બતાવવું શું? નેક્સ્ટ બતાવવું છે કે BD સમાંતર શું છે? CF. હું તમને એમ કહું કે આ બે રેખા સમાંતર છે અને આ રેખાને સમાંતર રેખા આ અહીંયા આપેલી છે. તો શું આ ત્રણેય રેખા પરસ્પર સમાંતર થાય? તો કે હા થાય. આપણે ચેપ્ટર નંબર 6 માં ભણી ચૂક્યા છીએ. તો આ બધી રેખા કેવી થવાની? પરસ્પર સમાન થવાની. બરાબર છે. તો અહીંયા એના પરથી કહી શકાય કે આને આપણે કહી દઈએ પરિણામ નંબર 3 અને આને કહી દઈએ પરિણામ નંબર 4. કોને કીધું પરિણામ નંબર 3? તો કે આ બધાને 4 ને અને આ 4 ને પરિણામ નંબર 4 કહી દીધા. તો એના પરથી કહી શકાય શું? તો કે જો BE સમાંતર AD છે અને BE સમાંતર CF છે. તો CF અને AD પણ કેવા થાય? સમાંતર થાય. એટલે કે AD સમાંતર CF એના જેવું જો સમાન માટે શું થવાનું? તો કે BE બરાબર AD છે અને BE સમાંતર BE બરાબર CF છે. તો આના ઉપરથી કહેવા છે કે AD બરાબર CF અને આ થયું પરિણામ નંબર 5. આના પછી કંઈક આગળ આપણે ઉપયોગ કરીશું અને એ સાથે આપણે અહીંયા
નંબર 3 પણ સાબિત કર્યું. બરાબર છે. ચલો હવે નંબર 4 જો શું કે છે અહીંયા તો કે ચતુષ્કોણ ACFD, ચતુષ્કોણ ACF અને D. આપણે હમણાં તો બતાવ્યું કે આ AD અને CF કેવા છે, સમાન પણ છે, સમાંતર છે. તો એના ઉપર શું કહેવાય તો કે 5 પરથી એમ કહેવાય કે ચતુષ્કોણ ACFD કેવો થવાનો, સબાચો. બરાબર છે. ACFD કેવો થવાનો, સબાચો. કેમ? કારણ કે એની સામસામેની જોડ કેવી છે, સમાન પણ છે અને સમાંતર પણ છે. બરાબર. ત્યારબાદ આપણને શું કીધું છે તો કે જો સમાંતર અને સબાચો હોય તો સામસામેની બાજુ કેવી હોય, સમાન હોય. હવે આની સામસામેની બાજુ કઈ થવાની તો કે આ ચતુષ્કોણની AD અને આ CF, એના પછી આ બાજુ AC અને આ બાજુ DF. તો જો એના પછી લખાય કે AC બરાબર DF. શું કામ? કારણ કે સામસામેની બાજુ કેવી હોય, સમાન. તો આ શું બતાવ્યું ને? આ બતાવ્યું કે ત્રિકોણમાં AC અને DF કેવા છે, સમાન. પરિણામ નંબર 6 કહી દઈએ. બરાબર છે. ચલો આમાં કોઈ કન્ફ્યુઝન હોય તો મને કહો. હવે નથી ને? સારું. હવે અહીંયા લખું છું આ શું થયું, AC બરાબર DF, એટલે આ બંને પણ એક સાથે સાબિત થઈ ગયું. હવે સાથે શું કરવું છે, નંબર 6 કે ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ DEF. હવે ત્રિકોણ ABC જો તો આ ત્રિકોણ ABC, DF આ DEF. આની અંદર AB આપેલું હતું બરાબર DF છે, પછી BC બરાબર EF છે. આ તો રકમમાં જ આપેલું. હવે તો કે કામ કરીને વચ્ચે ખૂણો બતાવી દઉં, કાં તો પછી ત્રીજી બાજુ બતાવી દઉં. તો ત્રીજી બાજુ આરે આ AC અને DF કેવી છે, સમાન. તો બા પરથી કહી શકાય. તો લખી લઈએ કે હવે ત્રિકોણ ABC અને ત્રિકોણ DEF માટે AB બરાબર DE, BC બરાબર EF અને છેલ્લી બાજુ AC બરાબર DF. તો બા પરથી ABC એકરૂપ ત્રિકોણ DEF અને આ સાથે આપણું પરિણામ નંબર 6 પણ સાબિત થયું. આખું રિવિઝન કરાવી દો ફરી એકવાર. જો ધ્યાનથી શું આપેલું છે અહીંયા તો કે ત્રિકોણ ABC અને ત્રિકોણ DEF માં AB અને DE કેવા છે, સમાન છે અને પછી કેવા છે, સમાંતર. સમાન હોય અને સમાંતર હોય તો પ્રમેય 8.8 આપણને શું કહે છે તો કે જો આ બે રેખા સમાંતર છે, સામસામેની જોડ અને પછી સમાન પણ છે તો ચતુષ્કોણ કેવો થાય, સબાચર થાય. તો લખી નાખીએ ચતુષ્કોણ સબાચર છે, પ્રમેય 8.8 પરથી ને પહેલું આપણું સાબિત થઈ ગયું. એવી જ રીતે બીજું શું આપેલું હતું મને અહીંયા તો કે BC અને EF. BC ક્યાં છે, આ BC અને EF કેવા છે, સમાન પણ છે, સમાંતર છે. તો એમાં પણ ચતુષ્કોણ કેવો થાય, સબાચર. અને એમાં શું હતું, પરિણામ નંબર 2 સાબિત કરવાનું. સેમ એ જ રીત પ્રમેય 8.8. પછી તો કે બે રેખા એકબીજાને સમાંતર હોય અને એની બે માંથી કોઈ એક બીજી રેખા એની બાજુને સમાંતર હોય તો ત્રણેય રેખા એકબીજાને સમાંતર કહેવાય. આવો એક પ્રમેય આપણે જોયો તો 6થા ચેપ્ટરમાં, જે પ્રમેયનો અહીંયા આપણે ઉપયોગ કરીએ છીએ. શેમાં ઉપયોગ કર્યો તો કે અહીંયા મને આપેલું છે કે ABED સબાચર છે, અહીંયા આપેલું છે કે DEFC કેવો છે, સબાચર. સબાચર તો સામસામેની બાજુ કેવી હોય, સમાંતર અને સમાન. લખી નાખ્યું. સામસામેની બાજુ કેવી હોય, સમાંતર અને સમાન. લખી નાખ્યું. પરિણામ નંબર 4 કીધો, પરિણામ નંબર 3 કીધો. બરાબર છે. આમાં કોઈ કન્ફ્યુઝન નહીં. પછી આ બંને તો મને રકમમાં આપેલું છે, શું કામનું હતું ના લખું જોઈએ તો આ જ કામનું છે, લખવાના છે. તો કે BE સમાંતર AD અને આ જ DE છે એને સમાંતર કોણ છે, CF. એટલે કે BE AD ને સમાંતર છે અને BE CF ને સમાંતર છે. એટલે કે AC અને CF અરે AD અને CF પણ કેવા થવાના, સમાંતર થવાના. એટલે કે આ બંને પરથી સમાંતર કીધા અને બે બાજુ સમાન છે
એના ઉપરથી સમાન કીધા તો એના પછીનું પરિણામ 3 પણ કેવું થઈ ગયું મારું સાબિત થઈ ગયું. તો પછી પરિણામ નંબર 4 જો શું કીધું સાબિત કરવાનું તો કે AC FD હવે AC FD માં બે બાજુ સમાન છે અને સમાંતર છે. આ AC અરે આ AD અને આ CF આ કેવી બાજુ છે સમાન પણ આવી સમાંતર પણ આવી. પરિણામ 3 માં આપણે બતાવ્યું હમણાં એ પ્રમાણે અહીંયા જો તો પરિણામ નંબર 5 તો એના ઉપરથી શું કહેવાય તો કે આ તો સબાચો થઈ ગયો શેના ઉપરથી પ્રમાણે 8.8 પરથી બરાબર છે. અને જો 8.8 પરથી એ સબાચો થાય તો તેના પરથી શું કહેવાશે તેના પરથી એમ કહેવાશે કે આ AC અને DF પણ કેવા છે સમાન અને સમાંતર છે. શું કામ કારણ કે સમાંતર બાજુ ચતુષ્કોણની સામસામેની બાજુ કેવી હોય સમાન હોય બરાબર છે. અને આ થઈ ગયું પછી આપણે પરિણામ નંબર 5 પણ સાબિત થઈ ગયું એ હિસાબે. અને હવે પરિણામ 6 બતાવવું છે. 6 માં શું આપેલું છે તો કે ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ DEF એકરૂપ આવે એટલે આપણે પ્રમેય નંબર એટલે આપણે ચેપ્ટર નંબર 7 માં પહોંચી જવાનું. 5 શરત બાકુ બરાબર છે. અને એ શરત પરથી આપણે શું કહેશું તો આપણે એમ કહેશું કે બા નો ઉપયોગ કરીએ અહીંયા તો કે અહીંયા B અને D સમાન છે BC અને EF સમાન છે તો રકમમાં આપેલું હતું. અને ત્રીજી બાજુ મેં હમણાં બતાવી અને અહીંયા આપણી સાબિતી 5 પણ છે એટલે કે AC અને DF કેવા છે સમાન માટે બા પરથી એ પણ શું થઈ ગયું સાબિત થઈ ગયું બરાબર છે. તો મિત્રો આ સાથે આપણે આજનો આ લેક્ચર રાખીએ છીએ. આના પછી હજી એક એક્ઝામ્પલ છે એ આપણે અત્યારે નહીં પણ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોશું. તો ત્યાં સુધી આવજો.